બપોર પછીના કામ પતાવ્યા બાદ સાંજે બનાવી સરસ મજાની સાબુદાણાની એટલે કે એકાદશી માટે સરસ મજાની સાબુદાણાની ખીચડી। જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નીલિમા અને આજે બપોરનું ટાણું છે અને લગભગ અડધા ઘરના કામ પતી ગયા છે અને બપોરનું રસોઈ પણ થઈ ગઈ છે, જમી પણ લીધું। એટલે કે મારા હસબન્ડ ઓફિસેથી આવ્યા હતા ત્યાં સુધીમાં રસોઈ તૈયાર હતી બનીને। આજે શાકમાં હતું ફ્લાવર બટાકા અને ટમેટાનું શાક અને પરોઠા, અને આજે ભાત કે દાળ કશું બનાવવાનું નહોતું કારણ કે આજે છે એકાદશી, એટલે ફક્ત યુવાંશ, વ્યાના અને અમારા હસબન્ડ માટે જ રસોઈ બની હતી અને મારે છે આજે એકાદશીનો ઉપવાસ, એટલે આજે સાંજે એક ટાણું કરવાનું છે અને એમાં બનાવવાનું તમારે સાબુદાણાની ખીચડી। તો બધા જ ઘરના કામ પતી ગયા હતા અને કિચન પણ ક્લીન કરી કાઢ્યો હતો। કાલે રાત્રેથી ખૂબ જ વરસાદ અહીંયા હતો અને બપોરે લગભગ જતો રહ્યો હતો અને સરસ મજાનો થોડીવાર તડકો પડ્યો અને ફરી પાછો સાંજે વરસાદ ચાલુ થઈ ગયો હતો। એટલે બપોરના થોડોક તડકો આવ્યો નહીં, એમાં સરસ મજાના કપડાં તો સુકવાઈ ગયા હતા, બટ આજે બહુ કપડાં હતા નહીં, ગઈકાલે બધા જ કપડાં ધોવાઈ ગયા હતા, એટલે ફક્ત ટાવેલ ને એ બધું જ સૂકવવાનું હતું। એટલે લગભગ ટાવેલ સુકવ્યા અને એક બે જોડી બીજા કપડાં હતા તો એ સુકવ્યા બાદ સીધા ફરી પાછા ઘરે આવી ગયા। એટલે બહુ થોડાક ભીના હતા, બહુ વધારે ભીના પણ નહીં, બહુ સૂકા નહીં તેવા હતા, તો એ લઈ લીધા બાદ બસ સાંજની અત્યારે ચા બનાવી રહી છું। કપિલ પણ ઓફિસેથી આવી ગયા હતા એટલે મારી વ્યાનાની અને મારા હસબન્ડની ચા બનાવી રહી છું। વ્યાનાની ચામાં થોડું દૂધ હોય છે, એને બહુ ડાયરેક્ટલી ચા નથી આપતી, બટ હવે અમે પીએ ને એટલે એને પણ થોડુંક પીવાનું મન થઈ જાય છે અને વરસાદી વાતાવરણમાં તો ચા પીવાનું કોઈને પણ મન થઈ જાય છે। લગભગ 5-5:30 અમે બધાએ ચા પી લીધી અને ત્યારબાદ ટાણું થયું સાંજનું, એટલે કે અત્યારે દીવાબત્તીનું ટાણું હતું, એટલે પહેલાં તો દીવા કરી કાઢ્યા અને પછી મારે કરવાની હતી સાબુદાણાની ખીચડી। તો એના માટે મેં એક બટેકું સમારી લીધું હતું, સાથે લીધા હતા મેં કાજુ અને સાબુદાણા મેં રાત્રે જ પલાળીને મૂકી દીધા હતા અને લગભગ મારે બપોરે જ ખાવાની હતી ખીચડી, પણ પછી મન જ નહોતું અને વિચાર્યું કે આજે આખો દિવસ નકોરડો કરી દઉં અને સાંજે જ એક ટાણું ખીચડી ખાઈ લઈશ અને હસબન્ડ અને મારા છોકરા માટે કંઈક બીજું ખાવા બનાવી દઈશ, તો એ રીતે આપણે કરી દઈશું। તો અત્યારે વહેલી ખીચડી જ બનાવીને તૈયાર કરી રહી છું અને સાબુદાણા રાત્રેના જ પલાળી દીધા હતા અને લગભગ જેટલા આપણે સાબુદાણા પલાળ્યા હોય ને એટલું આપણે પાણી એડ કરવાનું હોય ને, તો સરસ મજાના સાબુદાણા ખીલેલા બનીને તૈયાર થઈ જાય છે। આમ તો ઘણા બધાની ખીચડી સરસ મજાની આવડતી જ હોય છે, બટ હું થોડીક અલગ રીતે મારી રીતે બનાવું છું। ખીચડી બનાવવા માટે મેં બટેકા, મરચાં અને કડી લીમડો મેં સાતળી દીધા બાદ એમાં સાબુદાણા નાખી દીધા અને એમાં સાબુદાણાનો ભૂકો નાખ્યો, મરચું નાખ્યું, મીઠું એટલે કે સિંધો મીઠું અને થોડી ખાંડ નાખી અને સરસ મજાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ। પણ મોટા બ્લોગમાં અપલોડ થઈ ગઈ છે આખી રેસીપી, જોવાનું ભૂલશો નહીં મિત્રો, આવજો।